સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી તેમને લઈને હવે જે લોહાણા સમાજ છે અને રઘુવંશી સમાજ છે તે હવે નારાજ જોવા મળી રહ્યો છે। કારણ કે તેમની એક માંગ હતી કે જે આ સાધુ છે તે માફી માંગે, માફી તો માંગી લેવામાં આવી છે, તેમ છતાં હજુ નારાજગી છે તે યથાવત છે। અને હવે જે લોહાણા સમાજ છે તેમના દ્વારા એક અલગ અલગ પ્રકારની માંગણી પણ કરવામાં આવી રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સુરતના અમરોલીના જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું જલારામ બાપાને લઈને કે તેમણે જૂનાગઢ આવીને દાલબાટી ખાધી છે અને અલગ અલગ પ્રકારના તેમણે નિવેદન આપ્યા હતા કે તેમનો ઇતિહાસ આ વ્યક્તિ સાથે જોડાયેલો છે। એટલે હવે જે લોહાણા સમાજ છે તે આકરા પાણીએ આવ્યું છે અને કહી દીધું છે કે કઈ વાંધો નહીં, તમારે જે કહેવું હોય, પણ અમારી પણ હવે એક માંગ છે। જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમને જે વ્યાસપીઠ ઉપર બેસાડવામાં આવ્યા છે તેમને 15 વર્ષ માટે તેમને ત્યાંથી હટાવી દેવામાં આવે, તેમની પાસે નાનામાં નાના કામ કરાવવામાં આવે, ત્યારે જઈને અમે આ સ્વામી છે તેમને માફ કરીશું। હવે લોહાણા સમાજના જે ગિરીશ કોટેચા છે તે પણ મેદાનમાં આવ્યા છે। રઘુવંશી સમાજના અગ્રણી કહી શકાય, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગિરીશભાઈ, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે જ્ઞાન સ્વરૂપદાસ, એમના દ્વારા એક અજ્ઞાનતા ભરી વાત કરવામાં આવી છે। વીરપુરના જલારામ બાપાને લઈને એક ટિપ્પણી કરી છે, એને લઈને શું કહો છો? પહેલાં તો ટિપ્પણી સાંભળી પછી આખી વાત પણ નહોતા સાંભળી શક્યા, કારણ કે જલારામ બાપાને માનવાવાળો વિશ્વમાં બધા લોકો છે, હરેક જ્ઞાતિ 18 વર્ણના જ્ઞાતિના લોકો માને ને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય। તમે જે માગ્યું હોય, તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે। આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ પુણાથી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો। 205 વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા। ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ, પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર 205 વર્ષ પહેલાં ચાલુ કર્યું। વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે। કઈ રીતે વાત કરી? પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી ને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે થયું છે કે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય। હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે। એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે। આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય। હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં। આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલાં તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી। એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને। જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે। હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું આપા ગીગાની જગ્યામાં પણ ઉમિયામાંનું બોલશે। ખોડલ હરેકના પોતપોતાના સનાતન ધર્મ મર્યાદા રાખવાની હોય। જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આવ્યા હતા આટલા દી રોકાણા હતા ને છે તારી પાસે ઇતિહાસભાઈ કંઈ? આજે કોઈક ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું હતું, તો વાંચ્યું હોય તો બુક બતાવો ને બુક બનાવવાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ છે। અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આ પહેલાં વહેલા છે અજ્ઞાન સ્વામી, જ્ઞાન સ્વામી નહીં અજ્ઞાન સ્વામી। એટલે એ માફી માગે એનાથી શું થાય? આખા વડતાલને અત્યારે તો બદનામ કરે, હરેક ન્યૂઝ ચેનલ સવારથી આના જ વાત હલાવે। ન્યૂઝ ચેનલ પણ શું કામ હલાવે? બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે જલારામ બાપાનું કેવડું આમ એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાવ ને તો તમને આ અન્નનો ઓટકાર આવી જાય, આઈસનો ઓટકાર આવી જાય। એને પ્રસાદ લ્યો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય। અવળી જેની હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જ્યારે ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી, મને અન્ન તો તમે આપ્યું, કારણ કે એને કરિયાણાની દુકાન હતી કે મારે કોઈ સેવા કરવાવાળું નથી। એટલે બાપાએ કીધું કે તો આ વીરબાઈ બાને લઈ જાઓ। ભગવાને તરત ભાગવું પડ્યું હતું। આ તાકાત છે જલારામ બાપાની। અને આના માટે એમ કે અહીંયા ગયા હતા ને અહીં ગયા હતા, આ વાતને અમારો સમાજ નહીં આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે, હરેક સમાજ માને, એને વખોડીએ છીએ પણ કરે। અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જ જો માગવાના હોય ને, તમારે માગવાની જરૂર નથી, તમારી કંઈ ભૂલ પણ નથી,
પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી ને એવું ન બોલે, એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. ગિરીશભાઈ, જે રીતે વાત કરીએ અયોધ્યા મંદિરની, તો અયોધ્યા મંદિરમાં પણ વીરપુરના જે ટ્રસ્ટીઓ છે એનો મોટો ફાળો છે, કેમ કે ત્યાં સેવાઓ કરવામાં આવી રહી છે. હાલમાં પણ રામ ભગવાનને ભોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનતું હતું ને ત્યારે અહીંથી સ્પેશિયલ જલારામના જે વારસદારો છે એ ગયા હતા કે અમારી એક માંગ રાખો તમે કે કાયમ માટે થાળ ધરાય ને એ જલારામ બાપાનો. આજે પણ તમે વિચાર કરો, રામનું મંદિર અને જલારામ બેયની પાછળ રામ, જલારામ બાપાની પાછળ રામ લાગે છે. અને એ લોકોએ અયોધ્યાના ટ્રસ્ટીઓએ પણ એ સ્વીકાર્યું કે અમે તમારો થાળ ધરાવશું. અને એમાં પણ થાળ ધરાવવાના કરોડો રૂપિયા અહીંથી ને વીરપુર મંદિરેથી દેવામાં આવ્યા છે. આખા વિશ્વની અંદર તમે વિચાર કરો કે ત્યાં આજે જ્યારે 500 વર્ષ પછી રામજીનું મંદિર બન્યું, ત્યાં થાળ પણ જલારામ બાપાના નામનો ધરાય છે. હવે જે આ નિવેદન સામે આવ્યું છે અને જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક જે લોહાણા સમાજ છે તેમાં નારાજગી તો જોવા મળી જ છે. કારણ કે સમાજને પણ ક્યાંક એવું લાગે છે કે અમારા જે ભગવાન છે એમના ઉપર કોઈ આંગળી ચીંધીને ન જવું જોઈએ. અને એ જ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કામ કર્યું છે તો તેમને લઈને વિરોધ તો જોવા મળવાનો છે. પરંતુ હવે જે રીતે લોહાણા સમાજ આગળ આવ્યું છે, ગિરીશ કોટેચાની જે અલગ અલગ માંગ છે આ સ્વામીને લઈને, તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.